જો આપણે હવારમાં ગાય આવી ગઈ છે, રોટલી દઈ દઈએ આપણે, બધી ગાઉ એકારે આવશે વાગડી. જો એકને દેવી જો નકર બહાર છે પાછી. આપણે ગાયને રોટલી દઈ દઈએ. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો, અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે, હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે જો આપણે નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ અને કામ પણ બધું થઈ ગયું છે. અને સવારમાં એટલા કપડાં ધોઈને ખાધો, હજી થોડાક ધોવાના બાકી પડ્યા છે, એ આખરે આપણે ધોઈ નાખશું. ઘર કામ પણ બધું કરી નાખ્યું છે જો. અને આપણે જો અમિતના પપ્પા ગયા હતા દવાખાને, તો આવતા પણ જ્યાં છીએ. અને અત્યારે જો આંખમાં ટીપા નાખ્યા છીએ તો એ આરામ કરે છે. અને આપણે સવારમાં જો આ માતાજીને ફૂલ પણ ચડાવવાના છીએ. એટલા કાંક જો સરસ મજાના ફૂલ ઉજળા છીએ જો. તો હવે આપણે ચડાવી દઈએ માતાજીને ફૂલ. હાલો જો આપણે આ ફૂલ એટલા લઈ લીધા છે અને હવે આપણે માતાજીને મંદિરમાં ચડાવી દઈએ. હાલો જો આપણે માતાજીને ફૂલ ચડાવી દીધા છે, તાજા તાજા સરસ મજાના. જો ઘરની ગુલાબડી, અમારે ગુલાબડીમાં ગુલાબ થાય છે એટલે અમે જો ચડાવી દીધા માતાજીને ફૂલ તાજા તાજા. કેટલા મસ્ત છે. હાલો જો આપણે અત્યારે આજ તો વરાપ દઈ દીધી છે, એટલે વરાપ છે પણ આમ સાટા કોક કોક ચાલુ છે એમ. જો આવી કાંક વરાપ દીધી છે. કપડાં તો હુકાતા જ નથી, ભાદરાય છે, કઈ નક્કી ન હોય. બપોર પછી પાછો જમાવી દે હોત એમ વરસાદ. એવું છે. કેવું વાતાવરણ, કેવું સરસ. અને ધજા કેટલી મસ્ત લાગે છે. કેટલી મસ્ત લાગે. પવન બહુ છે ને એટલે પવન હોય એ તો સારું. કેમ કે તો વરસાદ કંઈક વરાપ દે, કંઈક વરસાદ હવે થોડો કથીરો થાય ને, જેને ન આવ્યું હોય ત્યાં જાય તો સારું. અમારે તો સારામાં સારું થઈ ગયું છે. કેટલા દીઠા વરસાદ ચાલુ છે એમ. અને આજ તો કેટલા દિવસ, 6ઠ્ઠો દિવસ છે. અમારે ગામ પંચાયતની મોટર બળી ગઈ છે, પાણી પણ ન થયું. અમારે જે ભો ટાંકો છે તે સારું, ત્યાં ભો ટાંકામાં ડાયરેક્ટ ઉપલમ ચડાવી દઈ એવું છે. અને રસોઈનું પણ ટાણું થઈ ગયું છે, તો રસોઈ પણ આપણે કરી નાખી. આવે જો રસોઈમાં શું બનાવ્યું છે આપણે. જો આવી કાંક સરસ મજાની અડદની દાળ બનાવી છે. અડદની દાળ બનાવી છીએ, બાજરાના રોટલા એક નાનો ને એક મોટો, અને આ રોટલી એટલી બનાવી છે. કેમ કે બાજરાનો દાળ હોય એટલે બાજરાનો હું એક ખાઉં છું, એટલે બીજા કોઈ કાંઈ બાજરો ખાય નહીં. એટલે મારા હાથે એક રોટલો કરવો પડે, તોય નાની સાનકી ઉપર કરું, કેમ કે કોઈને ખાવાનું મન થાય તો ખાય એવું છે. અને અમિતના પપ્પા તો હુતા છે હજી. હાલો જો આપણે બપોરાનું કામ થઈ ગયું છે, બપોરા કરવા બેસી ગયા છે. પણ હિરલબેન આવી ગયા છે અને અમિતભાઈ હિરલબેન નું આધાર કાર્ડ કઢાવવા બેસાડો રાહે ગયા છે. તો આપણે જો બપોરામાં છે સરસ મજાની કંઈક અડદની દાળ છે આવી, અને બાજરાનો રોટલો છે, અને ઘઉંની રોટલી પણ છે, અને આદુ અને હિરલબેન જો સાઈડમાં બરફ નાખીશ. તો હાલો બધા બપોરા કરવા. અને અમિતના પપ્પા આજે બ્લોગમાં કે આગળ નહીં, કે મને પાટો હોય એટલે નો મજા આવે કે બ્લોગમાં, તો પછી આવશે. હાલો જો અત્યારે વાગી ગયા છે 5, અને અટાણ લગીને વરસાદ વરસાવતા હતા, અને મહેમાન પણ આવી ગયા હતા. કેમ કે અમિતના પપ્પાને ખબર કાઢવા મારા પપ્પા અને મારા ભાઈ ને આવ્યા હતા. એ આગળ ગયા એટલે બ્લોગ થોડોક મોડો ઉતાર્યો, કેમ કે મહેમાન હોય એટલે કાંઈ બ્લોગ તો ઉતારાય નહીં. તો એવું છે. અને વરસાદ પણ વરસતો હતો, તો એ પણ અટાણે ઠેઠ ગયા. ક્યારના આવ્યા હતા, વરસાદ આવતો તો વરસાદના પલળતા પલળતા જાય. એટલે જો આવો વરસાદ આવતો, ફળિયામાં પાણી પાણી થઈ ગયું છે. જુઓ ગુલાબડીમાં આમ જો ફૂલ કેટલા આમ જો પાંખડિયું ખેરી. જુઓ તગારા પણ આપણા જો સલકી જાય છે. આગળ જો નેવાય કેટલા છે. ધાબેથી બતાવો, અહીંથી પાણી આવે ને આ અમારે કૂવો છે. જોવાય પાણી જતું હોય ને એ છે. આ ધાબાનું પાણી બધું તો એવું છે.
એટલે જુઓ કેવું વાતાવરણ છે, વરસાદ પણ કેવો છે. ધાબા ઉપર આવ્યા છે, ઝીણો ઝીણો વરસાદ વરસે છે. કયું તો એક ધારો વરસતો હતો. અને આમ જુઓ ધારું પાસે કેટલો વરસાદ વરસે છે. જુઓ એ બધો આ બાજુ છે, આ વરસાદ છે બધો. જુઓ છે અમારા અહીં ફોન જીવોનો ટાવર છે. જો અમારા ગામમાં છે ટાવર. એવું છે બધું. તો હવે જાવી હેઠા. તો આજ કેટલા 107 જમણ થઈ ગયા, પાણી નહોતું આવ્યું તો અહીં મંદિરેથી બધા પાણી ભરતા હતા. જો અહીંથી કેમ કે 107 દિવસ થઈ ગયા એટલે પાણી કંઈ આવતું ન હોય. એવું છે. તો બન્યા રીતે બ્લોગમાં. પવન પણ છે, છાંટા પણ ચાલુ થઈ ગયા છે. હવે આપણે જાવી હેઠા. હાલો જો હિરલબેનનું આધાર કાર્ડ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમિતભાઈ વાહે રહ્યા હતા પણ આધાર કાર્ડ કઢવીને આવ્યા. આજ કેટલા અઠવાડિયું થયું કાંઈ હા જો આ અસલી આધાર કાર્ડ છે. એ આ અમિતભાઈ કઢાઈ આવ્યા છે. એક પેલા કાઢ્યું હતું કે હું મારા પપ્પા ગયા હતા. આ હું મારા પપ્પા ગયા હતા ને ત્યાં પેલા હું મારા પપ્પા આધાર કાર્ડ કઢાઈ આવ્યા ને તો આમાં નામમાં છે ને ફેર છે એટલે આ આધાર કાર્ડ હાલે ને. એમાં શું નામ હતું હિરક? તું તારા પપ્પા અઠવાડિયા બજા હણી આવે ને એની જગ્યાએ ની હતો એટલે ઈ આધાર કાર્ડ તો કઈ હાલે બજાની એમ બોલો, હણી નતા બોલ્યા કા? હા એટલે જો આ આધાર કાર્ડ તો પછી કઈ હાલે નહીં અને એટલે જો અમિતભાઈ આ આધાર કાર્ડ કઢાવ્યા જો. હવે ઓલા આધાર કાર્ડ નું શું કરશું? હવે આ આધાર કાર્ડ નું શું કરવાનું આપણે? હેપી બર્થડે. આપણે હેપી બર્થડે કરી નાખવી. હેપી બર્થડે ટુ યુ. પછી જો એમાં એવું થાય આ આધાર કાર્ડ તોડે નહીં ને તો આ બીજે દેવાઈ ગયું ને તો પાછું તકલીફ વાળું થાય. એટલે આ આધાર કાર્ડ આપણે તોડી જ નહીં. કેવું મસ્તીનું લેમ્યુલેશન કરેલું હતું કા? જો હિરલબેન કટકા બોલાવી દીધા, જોઈ લો કા? જો કટકા કરી નાખ્યા આધાર કાર્ડ ના. હિરલ એમ જોઈ લી એટલી રીસડી. હાલો જો આપણે વાળું કાણું થઈ ગયું છે, વાળું કરવા બેસી ગયા છે. વાળુમાં સરસ મજાના દાળ ભાત છે, જો ભાત છે અને આમાં દાળ છે. અને અમિતના પપ્પાને અલગથી આપણે દાળ બનાવી છે. જો ખાટી તેને ન ખવાય તો આ જો એના હાટું અલગથી દાળ છે. તો આવું બધું છે આપણે વાળુમાં. અને વરસાદ પણ ધોમ ચાલુ થઈ ગયો. જો અમારે વરસાદ બંધ જ નથી રહેતો, ચાલુ છે. તમારે જોતો હોય લઈ જાય. તો એવું બધું છે. તો આજનો દિવસ કાંક